એજ્યુકેશનની અંદર તમે આગળ વધવા માંગો છો, એજ્યુકેશન ફિલ્ડને બેટર બનાવવા માંગો છો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને કીધેલું છે કે 2047માં આપણે વિકસિત ભારત કરવું છે, એમનું સપનું છે. 2047 तक हम रहे न रहे, लेकिन ये देश रहेगा, इस देश की संतानें रहेगी. તમને એવું શું લાગે છે કે નહીં ખરેખર ગોધરાના જે વિદ્યાર્થીઓ છે એ કંઈક બેટર કરી શકશે? ઘણી બધી વખત છે ને એવું થાય કે ગોધરા મજાકની અંદર જોવામાં આવે. હર એક વ્યક્તિ કોઈ પણ એમ કહીને કોઈ પણ ભૂલ કરે કે અથવા તો ગમે એ વસ્તુ થાય તો હંમેશા એવો ટોન્ટ આપવામાં આવે કે શું ગોધરાથી છો? શું ગોધરાથી આવો છો? ખબર નહીં છાપ એવી એમની થઈ ગઈ છે કે ગોધરિયા ગોધરિયા કરીને બસ એ જ બધા બોલે છે કે તને ગોધરા મોકલી દઈશ, તને તું ગોધરા જેવો જ લાગે છે, તું ગોધરા જેવી જ લાગે, પણ એવું રિયાલિટી છે નહીં. ગોધરાના લોકો અને ગોધરાના વિદ્યાર્થીઓ માટે ગોધરા નર્સિંગ કોલેજની અંદર તમે શું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરો છો અને કરવા માંગો છો? કોઈ સ્ટુડન્ટને આગળ જવું હોય, ફોરેન જવું હોય તો બી આપણે પ્લેસમેન્ટ આપીએ છીએ એવી રીતે કે ત્યાંની સરકાર આપણને આપણા સ્ટુડન્ટને લઈ જાય અને 6 વર્ષ માટે ગવર્મેન્ટ જોબ આપે છે એ લોકો. મારે ડંકાની ચોટ પર ગોધરાને એજ્યુકેશનમાં ગુજરાતમાં પહેલા નંબરે લાવવું છે. ગુજરાત અને ગુજરાતનું શિક્ષણ એજ્યુકેશનની દ્રષ્ટિએ ગુજરાત સતત ને સતત આગળ વધી રહ્યું છે, સતત પ્રગતિ કરી રહ્યું છે. ખાસ કરીને ઝેનઝી કે જે એજ્યુકેશનમાં એટલો રસ લઈ રહ્યા છે કે ખરેખર આ દેશ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે એવી અમને સૌને સંભાવનાઓ દેખાય છે. આ એજ્યુકેશન માટે ઘણા બધા લોકો છે ગુજરાતમાં કે જે મહેનત કરી રહ્યા છે. આજના પોડકાસ્ટની અંદર હું તમને એક એવા જ વ્યક્તિને મળવાનો છું કે જે ખરેખર મધ્યમ વર્ગીય જે લોકો છે, અપર મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસના જે વિદ્યાર્થીઓ છે કે જેના અઢળક સપનાઓ છે પોતાના પરિવાર માટે, આ દેશ માટે, આ ગુજરાત માટે અને એમને સાકાર કરવા માટે જે હિંમત આપી રહ્યા છે એવા એક વ્યક્તિ સાથે હું તમને મળાવવાનો છું. આ વ્યક્તિને હું પોતે જાણું છું, એમની વાતોને સમજું છું, એજ્યુકેશન માટે એમના શું વિઝન છે એ મેં જોયા છે અને એટલા માટે જ મેં એવું નક્કી કર્યું છે કે એમની સાથે હું સીધી ચર્ચા કરીશ કે ખરેખર એ ગુજરાતના વિદ્યાર્થીઓમાં એજ્યુકેશનને લઈને શું જોવા માંગે છે. આપણા પોડકાસ્ટની અંદર આજે ઉપસ્થિત છે જાનકીબેન કાકડિયા કે જેઓ ગોધરાની અંદર નર્સિંગ કોલેજ છે એનું ખાસ કરીને કહેવાય કે એક એવું સિટી કે જ્યાં બહુ ઓછા લોકો વિચારતા હોય એવા સિટીના વિદ્યાર્થીઓને કંઈક એજ્યુકેશનની અંદર નવું આપવા માટે સૌ પ્રથમ વખત ગોધરા નર્સિંગ કોલેજની શરૂઆત કરી છે. બેનને જાણવાના છીએ, જાનકીબેનને, સાથે સાથે એ પણ સમજવાના છીએ કે ગોધરા જ કેમ, આવું સિટી જ કેમ, ખરેખર ત્યાંના બાળકો માટે તેમના વિઝન શું છે. તો જાનકીબેન, તમારું સ્વાગત છે આજના પોડકાસ્ટની અંદર, જ્યાં આપણે ઘણી બધી વાતો કરવાના છીએ એજ્યુકેશનને લઈને, ખાસ કરીને તમારા વિઝનને લઈને અને તમે જે ગોધરાને આપ્યું છે એટલે કે ગોધરા નર્સિંગ કોલેજ તમે જે આપી છે એને લઈને. તો તમારું હાર્દિક સ્વાગત છે આજના પોડકાસ્ટની અંદર. તમારો ખૂબ ખૂબ આભાર. તો બેન, ગોધરાથી તમે સુરત આવ્યા છો, તો સૌપ્રથમ તો સુરત કેવું લાગે છે? સુરત સારું લાગે છે, મારું સાસરું છે. ઓકે. એટલે પહેલા હું અમદાવાદ રહેલી છું અત્યાર સુધી, પણ જ્યારથી સુરતમાં આવીને ત્યારથી વધારે ગમવા માંડ્યું છે હવે. સુરત એટલું ગમે છે, સુરતનું એજ્યુકેશન એટલું સરસ છે, ગ્રેડ્સમાં પણ એજ્યુકેશનમાં સુરત ઉપર આવે છે, છતાં ગોધરાની અંદર કોલેજ શરૂ કરવાનું કેમ વિચાર્યું? હવે ગોધરામાં તો હું એક વખત જતી હતી દાહોદ બાજુ, ત્યારે જે એરિયામાંથી હું ત્યાંથી પસાર થઈને એટલે મને એવો વિચાર આવ્યો, હું ને મારા મમ્મી બંને જતા હતા, એટલે અમને એવો વિચાર આવ્યો કે અહીંયા કોલેજ કરી હોય, કારણ કે અમારું સપનું, મારા ને મારા મમ્મીનું સપનું બેનું સરખું છે, એમને બી ત્યાં કોલેજ છે ને મારે બી કરવી હતી, એટલે અમે એવું વિચાર્યું કે ગોધરામાં કરીએ તો, કારણ કે ત્યાંના લોકોને મળ્યા ને ત્યારે ખબર પડી કે અહીંયા એજ્યુકેશનની ખરેખર અહીંયા જરૂર છે. ઓકે. પછી અમે લોકોએ બધું જોયું, આજુબાજુનો એરિયા જોયો, બધું કર્યું, પછી બધા લોકોને મળ્યા, બહુ વ્યવસ્થિત રીતે મળ્યા. 2-3 દિવસ અમે ગયા, પછી અમને એવું થયું કે નર્સિંગની કોલેજ અહીંયા ચાલુ કરીએ, કારણ કે બીજી ઘણી કોલેજ તો હતી જ ત્યાં ઓલરેડી બધાને એજ્યુકેશન મળતું હતું એ વસ્તુમાં, પણ નર્સિંગમાં કોઈને નહોતું મળતું. હોસ્પિટલમાં ગયા અમે,
હોસ્પિટલની વિઝિટ કરી તો ત્યાં નર્સો આમ 4-5 નર્સ હોય આખી હોસ્પિટલમાં. બહુ મોટી હોસ્પિટલ હોય, 4-5 નર્સ જ હોય. એટલે અમે હવે એમાં નર્સિંગમાં આગળ જવું છે એમાં. ઓકે, જાનકીબેનનું પોતાનું એજ્યુકેશન શું હતું અને તમે એજ્યુકેશનની અંદર કંઈક કરવાનું વિચાર્યું એનું કારણ શું? હવે મારું એજ્યુકેશન તો મેં તો ડિઝાઇનિંગમાં કર્યું છે, ઓકે, પાસ આઉટ. અને મારું ડ્રીમ નાનેથી હતું કે મારે આગળ જવું છે. અને મારા મમ્મી બી કોલેજ ચલાવતા હતા, સ્કૂલ ચલાવે છે. અને મારા નાના પણ એમાં જ હતા, એ બી સ્કૂલ ચલાવતા. ઓકે. એટલે ત્યાંથી મને આવતું આવે છે કે એજ્યુકેશનમાં આગળ વધવું. એજ્યુકેશનની અંદર તમે આગળ વધવા માંગો છો, એજ્યુકેશન ફિલ્ડને બેટર બનાવવા માંગો છો, એને લઈને તમારા શું સપના છે ને તમારા શું વિઝન છે? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને કીધેલું છે કે 2047માં આપણે વિકસિત ભારત કરવું છે. એમનું સપનું છે, એમનું જ સપનું એ આપણા બધાનું સપનું છે. એટલે મારે વધારે એજ્યુકેશન સ્ટુડન્ટને, પેરેન્ટ્સને આપીને આગળ વધવું છે. અને મેં જે એરિયા સિલેક્ટ કર્યો છે ત્યાં પેરેન્ટ્સને પણ એટલું એજ્યુકેશન નથી અને સ્ટુડન્ટને તો નથી જ. એટલે મારે પેરેન્ટ્સને બી વધારે આપવું છે અને સ્ટુડન્ટને પણ વધારે આપવું છે. ત્યાંના બાળકોમાં એવું તો શું દેખાય છે કે જે બીજા બાળકો કરતા ત્યાંના બાળકો અલગ તરી આવે છે? તમને એવું શું લાગે છે કે નહીં, ખરેખર ગોધરાના જે વિદ્યાર્થીઓ છે એ કંઈક બેટર કરી શકશે? એટલે પહેલાં તો વાત કરું ને તો ત્યાંના સ્ટુડન્ટને હું મળી છું ને બાળકોને, તો એ લોકોની પર્સનાલિટી એવી નહોતી પડતી. પણ એ લોકોનું પહેરવેશ અલગ હતો. પછી આપણી કોલેજમાં આવ્યા, મેં એમને બધું જ પર્સનાલિટી ડેવલપમેન્ટના પણ ક્લાસ કરાવેલા છે. એટલે હવે હું જોઉં છું ને, મારા 6 મહિના જ થયા છે હજુ કોલેજ સ્ટાર્ટ થઈને, પણ 6 મહિનામાં હું જોઉં છું ને તો એ લોકોની પર્સનાલિટી કંઈક અલગ જ પડે છે. ઓકે, ત્યાંના જે પરિવારો છે, ત્યાંના બાળકો, ત્યાંના જે પેરેન્ટ્સ છે, એમની એજ્યુકેશન માટેની લાગણીઓ શું છે? એમને ભણાવવા છે, સ્ટુડન્ટને, એમના બાળકોને ભણાવવા છે, પણ એમને કોઈ સાચો રસ્તો નથી મળી રહ્યો અત્યારે. એમની પાસે પૈસા નથી એટલા કે જે એ લોકો કોઈ સારી કોલેજમાં જઈને ફી આપી શકે, કે એ લોકોને સામેથી એવું ભણતર મળી શકે. પણ આપણે એવું સ્ટાર્ટ કર્યું છે કે આપણે ઓછી ફી રાખીને સ્ટુડન્ટને સારા એવા ભણતર આપીને આગળ વધારવા છે. ટફ મોમેન્ટ છે જ્યારે આ વિઝનથી વિચારવું, નર્સિંગ કોલેજ કરવાનું વિચારવું, અને એ પણ ગોધરાની અંદર કરીને વિચારવું. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ વિચાર આવ્યો કે ગોધરાની અંદર કોલેજ કરવી છે, તો કેવા મુસીબતોનો સામનો કરવો પડ્યો? કેમ કે એક અલગ જ વાઇબ સાથે પ્લેસ નક્કી કરવાનું, બધું જ નક્કી કરવાનું, તો આ બધું કઈ રીતે સેટ થયું? હવે પહેલા તો હું મારા ઘરે બી વાત કરતી ને ફેમિલીમાં, તો એવું કહેતા કે તારે ગોધરા શું કામ જવું છે? પણ ખબર નહીં, મારું એવું એકદમ ત્યાં એવું થતું, હું એ બાજુથી નીકળું ને એટલે મને એવું થાય કે નહીં, મારે અહીંયા જ કરવું છે કંઈક. કારણ કે લોકોને જોઈએ ને તો આપણા આંખમાંથી પણ આંસુ આવી જાય, એટલી બધી લાગણી જતી રહેતી હતી કે ના, અહીંયા જે બી છે ને અહીંયા જ ડેવલપ કરવું છે. તમે જેવું વિચારો છો ને એવું ક્યાંક ને ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલે પણ વિચાર્યું હતું. બીકોઝ ઓફ, મેં ઘણી બધી વખત વાંચ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાતની શરૂઆત ગોધરાથી કરેલી. તો ક્યાંક ને ક્યાંક એમનું પણ એવું માનવું હશે કે અહીંના લોકો ભોળા છે, કાયદાકીય રીતે એમને ખરેખર જરૂર છે. હવે તમે એ જ વસ્તુ એજ્યુકેશનની અંદર વિચારી રહ્યા છો, તો અમારા બધા માટે પણ બહુ મોટી વાત છે. વી આર પ્રાઉડ કે ગોધરાની અંદર આ વસ્તુ થવા જઈ રહી છે. ઘણી બધી વખત છે ને એવું થાય કે ગોધરા મજાકની અંદર જોવામાં આવે. હરેક વ્યક્તિ કોઈ પણ એમ કહીને કોઈ પણ ભૂલ કરે કે અથવા તો ગમે એ વસ્તુ થાય તો હંમેશા એવો ટોન્ટ આપવામાં આવે કે શું ગોધરાથી છો? તો આ વસ્તુને કઈ રીતે જોવું છે? મેં બી જોયેલું છે મારી નજર સામે કે ગોધરા મોકલી દઈશ તને. પણ જે એ લોકો બધા બોલે છે કે ગોધરા એવું છે, પણ રિયાલિટીમાં ગોધરા એવું છે નહીં. એ લોકોને આગળ વધવું છે, પણ ખબર નહીં છાપ એવી એમની થઈ ગઈ છે કે ગોધરિયા કરીને બસ એ જ બધા બોલે છે કે તને ગોધરા મોકલી દઈશ, તને તું ગોધરા જેવો જ લાગે છે, તું ગોધરા જેવી જ લાગે, પણ એવું રિયાલિટી છે નહીં. ત્યાંના લોકોને ભણવું છે, આગળ વધવું છે, પણ એ લોકો પાસે ફાઇનાન્શિયલી થોડુંક પ્રોબ્લેમ ચાલી રહી છે બધાને અત્યારે. પણ સરકારે સપોર્ટ બી આ વખતે એટલો બધો કર્યો છે કે એ લોકો હવે ડેવલપ થશે બધું. ઓકે, ત્યાંના લોકોને જુઓ તો
ત્યાંના લોકોનો તમને કેવો સપોર્ટ છે? ત્યાંના લોકોનો ખરેખર બહુ જ સપોર્ટ છે. હું ક્યાંય બી જાઉં, મારે સ્ટાર્ટિંગમાં હોસ્પિટલની પરમિશનો લેવાની હતી, સ્ટુડન્ટની મીટિંગ્સ કરતી, ગામે ગામે જઈને અમે મીટિંગ કરેલી છે. પણ ત્યાં જઈએ ને એટલે એટલા બધા એ લોકો સારા છે કે આપણને જમાડે, ખાધા પીધા વગર મોકલે જ નહીં ક્યારેય. મારે રાત્રે 12 વાગે બી હું ભૂખી હોય ને તો બી મને ફોન આવતા, કોઈ એવા રિલેશન થઈ ગયા હોય ને ગામમાં, તો પછી એવા ફોન આવે કે મેડમ અમે ટિફિન મોકલાઈએ છીએ, તમે ત્યાં જમી લેજો. એટલે લોકો બહુ જ સારા છે, બહુ જ. બધા જોવે છે અલગ રીતે. સમજી ગયો. તમે નર્સિંગ કોલેજ જ્યારે શરૂ કરી તો ત્યાં પતિ નથી જતું. એજ્યુકેશનની અંદર કોલેજ શરૂ કરવી એ મોટી વાત નથી, બટ ગોધરાના લોકો અને ગોધરાના વિદ્યાર્થીઓ માટે ગોધરા નર્સિંગ કોલેજની અંદર તમે શું એક્સ્ટ્રા ઓર્ડિનરી કરો છો અને કરવા માંગો છો? પહેલા તો આપણે છે ને ત્યાં ફીસ એકદમ ઓછી રાખી છે, અને અત્યાર સુધી એવી કોઈ કોલેજ નથી કે જ્યાં એસી પ્રોવાઈડ કરે કે પ્રોજેક્ટર પર આખું બધું ટીચિંગ કરાવતા હોય, અને આપણે બહુ હાઈ ક્વોલિફાઈડ ટીચર્સ રાખ્યા છે કે જેના લીધે આપણે સ્ટુડન્ટને આગળ વધારીએ. અને આપણે એવી બી ફેસિલિટી આપીએ છીએ કે કોઈ સ્ટુડન્ટને આગળ જવું હોય, ફોરેન જવું હોય તો બી આપણે પ્લેસમેન્ટ આપીએ છીએ એવી રીતે કે ત્યાંની સરકાર આપણને આપણા સ્ટુડન્ટને લઈ જાય અને 6 વર્ષ માટે ગવર્મેન્ટ જોબ આપે છે લોકો. અને બીજું એ કે મારે ડંકાની ચોટ પર ગોધરાને એજ્યુકેશનમાં ગુજરાતમાં પહેલા નંબરે લાવવું છે, એટલે બધી મહેનત કરી રહી છું. અને મારે ત્યાંના લોકોને બહુ જ આગળ જોવા છે, ત્યાંના સ્ટુડન્ટને બધાથી વધારે આગળ જોવા માંગુ છું. ઓકે. ઘણી બધી વખત એવું થતું હોય કે આપણે આવતા બીજા સિટીથી હોઈએ, બટ અમુક સિટી સાથે આપણા ઇમોશન્સ જોડાયેલા હોય. છેલ્લા 6 મહિનાથી અવડી મોટી સફર કરવી, એટલો બધો સ્ટ્રગલ કરવો કે, અને ખાસ કરીને સાસરીએ જે સ્ત્રી હોય ને એના માટે આ બહુ અઘરું થઈ જતું હોય. તમારું સાસરું સુરતની અંદર છે, ઓલરેડી મેરિડ છો, પરિવાર મેનેજ કરવાનો છે, વિદ્યાર્થીઓને મેનેજ કરવાના છે, કોલેજ મેનેજ કરવાની છે. બેન, આ બધું શક્ય કઈ રીતે થાય? જો હવે તો શક્ય તો એવી રીતે થાય કે ફેમિલીનો સપોર્ટ પહેલા હોય. મારા સાસુ, સસરા, હસબન્ડ બહુ જ સપોર્ટિવ છે મને. ઓકે. અને અમદાવાદથી હું મારા ફાધર સાઈડથી જોઉં તો મારા ભાભી, ભાઈ, હું અત્યારે અમદાવાદ હોઉં તો એમને ત્યાં જોઉં, ત્યાંથી હું અપડાઉન કરતી હોઉં છું. ઓકે. એટલે મારા ભાભી બી એટલા સપોર્ટિવ છે મને, મારા મમ્મી પપ્પાનો પણ એટલો બધો સપોર્ટ છે. અને અહીંયા હું પહોંચી છું તો હું મારા મમ્મી પપ્પા અને સાસુ સસરાના લીધે પહોંચી છું. ઓકે. ગોધરા અપડાઉન કરવાનું સતત રહેતું હોય, મહિનાના કેટલા દિવસ એજ્યુકેશન પાછળ જાય છે, કેટલા દિવસ પરિવાર પાછળ જાય છે, તમારા પર્સનલ લાઈફને એટલે કે ખાસ કરીને તમારા હસબન્ડને તમારો કેટલો ટાઈમ મળે છે? હસબન્ડને તો સેટરડે સન્ડે જ મળતો, બાકી તો બધા જ દિવસ મારા આમાં જ જાય છે કોલેજમાં, કારણ કે કોલેજ પાછળ રહેવું જ પડે છે અત્યારે કન્ટિન્યુ. એવા કોઈ કિસ્સા કે જે સ્ટુડન્ટ્સે તમને ઇમોશનલ કરી દીધા હોય, કે એવો કોઈ ઇમોશનલ કિસ્સો કે જેમને તમને વધારે હિંમત આપી હોય? હા, એક હું મારી જ્યારે સ્ટાર્ટિંગ હતું ને કોલેજમાં ત્યારે 2 મહિના થયા ને એટલે મેં એક્ઝામ લીધી હતી સ્ટુડન્ટની. એક્ઝામ લીધી ને તો એમાં સ્ટુડન્ટને 0 માર્ક્સ, 2 માર્ક્સ, 3, 4 એવી રીતે માર્ક્સ, 10 ઉપર કોઈને માર્ક્સ જ નહોતા. પછી મેં બધાને એકદમ પેરેન્ટ્સ મીટિંગ લીધી, પેરેન્ટ્સને બધાને સમજાવ્યું કે તમે છોકરાઓને આવી રીતે ટ્રેન કરો ઘરે જઈને પણ, અને સ્ટુડન્ટને પણ સમજાવ્યું કે તમે ઘરે જઈને આ વસ્તુ કરો તો તમારું માર્ક્સ વધારે આવશે. તો હમણાં જ મેં લીધી, 15 દિવસ બી નહીં થયા હોય, અત્યારે સ્ટુડન્ટને 50માંથી 25 અપ જ માર્ક્સ હતા બધાને. બાકી પહેલા 50માંથી બધાને 0, 1, 2, 3 એટલા જ માર્ક્સ, 10 થી નીચે બધાને. બેન, જે વિદ્યાર્થી ગરીબાઈમાંથી નીકળો હોય ને એને એજ્યુકેશનનું વધારે મહત્વ હોય. તમે ખૂબ જ સારી કોલેજમાં ભણ્યા હશો, હું પણ મારા મમ્મી પપ્પાએ મને ગુરુકુલની અંદર શિક્ષણ અપાવ્યું છે, હું પણ સારી યુનિવર્સિટીની અંદર મેં એજ્યુકેશન લીધું છે. તો તમને અને મને એજ્યુકેશનનું જેટલું મહત્વ ના હોય ને એટલું ગોધરાના વિદ્યાર્થીઓને હશે. તો એજ્યુકેશનને લઈને એ કેટલા સિરિયસ છે? જ્યારથી મેં એ લોકોને બધું જ સમજાવ્યું છે કે તમારે આવી રીતે કરવાનું, મેં એમને એવું કીધું કે હું આટલી એજ પર અહીંયા હોઉં તો તમે લોકો કેમ ના હો, તમારે બી મારાથી પણ આગળ વધવાનું છે. ત્યારે એ લોકોનામાં હિંમત આવી કે ના, અમે મેડમથી બી વધારે આગળ વધશું.
એટલે એ લોકો એકદમ સ્ટ્રોંગ થઈને બધું અત્યારે એકદમ પરફેક્ટ ભણે છે. મારે જેવું રિઝલ્ટ જોઈએ છે એવું રિઝલ્ટ પણ મને આપે છે સામે. જાનકીબેન કાકડિયાની એજ શું છે? 27. 27 વર્ષે ગોધરા નર્સિંગ કોલેજની સ્થાપના કરવી એ ખરેખર ખૂબ જ મોટી વાત છે. હવે માની લો કે ગોધરા નર્સિંગ કોલેજના કોઈ સ્ટુડન્ટ આવનારા ભવિષ્યની અંદર જાનકીબેન કાકડિયા કરતા પણ વધારે આગળ નીકળે તો તમે કેવું ફીલ કરશો? બહુ જ ખુશી થશે કે મારાથી આગળ વધ્યા. મારું એ જ સપનું છે કે એ લોકો આગળ વધવા જોઈએ. બસ એક સુકૂનની લાગણી હોય જ્યારે આપણે કોઈ માટે ઘણું બધું કર્યું હોય અને એનું રિઝલ્ટ એમને તો મળે જ પણ સાથે સાથે આપણને મળે તો દિલને એક સાંત્વના મળે કે મેં જે કર્યું છે ને એ ખરેખર વાસ્તવિક હતું અને હિતાવહ હતું ત્યાંના લોકો માટે. તો આ લોકો ઘણી બધા એવા વિદ્યાર્થીઓ પણ હશે કે જે પાર્ટ ટાઈમની અંદર ક્યાંક જોબ કરતા હશે, ખેતીકામ સાથે જોડાયેલા હશે અને નર્સિંગ કોલેજમાં પણ એ પોતાનું એજ્યુકેશન લેતા હશે. તો આ સ્થિતિને મેન્ટેન કરવી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે અઘરી હોય છે. તો આવા વિદ્યાર્થીઓ જે છે એમના માટે ગોધરા નર્સિંગ કોલેજની અંદર કેવી કેવી સુવિધાઓ છે? હવે મારી જ કોલેજમાં 2 છોકરીઓ છે જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ એમના મમ્મી પપ્પા મજૂરી કરીને કમાતા હોય ને એવું છે. એટલે છોકરીઓ અહીંયાથી જાય 4 વાગે મારી કોલેજ છૂટે એટલે એને પહોંચતા 6 વાગે છે. 6 વાગે ને એટલે જ્યાં બસ ઊભી રહે ને ત્યાંથી એને ઘરે પહોંચતા ચાલીને કલાક થાય છે. તો બી એવું કહે છે મને કે મેડમ અમે જે સંભળાયું હોય ને કોલેજમાં જે મેડમ બોલ્યા હોય ને એ બધું અમે સાંભળીને ઘરે જઈને લખીએ છીએ. એ એરપોર્ટ્સમાં એ લોકો સાંભળે છે કે મેડમ આવું બોલ્યા. એવું અમે 3 થી 4 વખત આખો લેક્ચર સાંભળીએ ને એટલે અમારું ઘર આવી જાય અને અમને એવું યાદ રહી જાય છે પછી ઓકે કે મેડમ આવું. પછી અમે ઘરે જઈને બધું વાંચીએ છીએ અને રાત્રે એ લોકો પાણી વાળવાનું ને એવું બધું ખેતરમાં ચાલતું હોય તો રાત્રે એ લોકો 2 જ કલાકની ઊંઘ કરે છે. મારી છોકરીઓ 2 જ કલાક 2 જ કલાકની ઊંઘ કરે છે. આ સ્ટ્રગલ બહુ મોટું છે. બહુ મોટું સ્ટ્રગલ છે. ગોધરા નર્સિંગ કોલેજ છે એમાં ગર્લ્સ અને બોયઝ બંનેની કોલેજ છે બટ નર્સિંગ સાથે વધારે મહિલાઓ જોડાયેલી હોય છે. મહિલાઓના સપના એજ્યુકેશનને લઈને બહુ પાવરફુલ હોય છે. એક રૂઢિચુસ્તતા અત્યાર સુધી એવી હતી કે એજ્યુકેશનની અંદર મહિલાઓને વધારે એન્ટર થવા દેવામાં નહોતા આવતા. ખાસ કરીને દીકરીઓ માટે એવું વિચારવામાં આવતું હોય કે 11-12 ધોરણ ભણી લઈ તો ઇનફ છે. તો ગોધરાની અંદર પણ આવી રૂઢિચુસ્તાઓ હશે. આ રૂઢિચુસ્તાઓમાંથી બહાર લાવી અને વિદ્યાર્થીનીઓને ભણાવવી એ તમારા માટે પણ ખૂબ જ મોટી વાત છે. આના માટે શું કરશો? એના માટે મારું એવું વિઝન છે કે મારે ગામડે જઈને મહિલાઓનું એક મંડળ બનાવવું છે જેમાં મહિલાઓને હું એજ્યુકેટ કરી શકું કે તમે તમારા સ્ટુડન્ટ તમારી છોકરીઓને આટલી વસ્તુ કરાવો. સરકારી યોજનાઓ અત્યારે બહુ આવે છે તો સરકારી યોજનાઓ થ્રુ તમે એને ડેવલપ કરો. કારણ કે ઘણા અમે ગામડામાં જતા ને જ્યારે મારી કોલેજ ચાલુ થઈ ને ત્યારે હું પ્રવાસમાં નીકળતી ને ત્યારે કોઈ છોકરીઓને ના આવવા દે. મીટિંગ હોય ને ત્યારે સ્ટુડન્ટ ના આવે, છોકરીઓ ના આવે, ખાલી ફાધર ને મધર હોય તો બી ગામમાં 5 થી 6 બૈરાઓ હોય અને વધારે પડતા જેન્ટ્સ હોય. સમજી ગયો. એટલે ત્યાં એવું છે કે બૈરાઓને બહુ આગળ નહીં વધવા દેવાના કે એવું બધું. એટલે મારું વિઝન એવું છે કે લેડીઝ ને છોકરીઓને આગળ કરો બસ. ઓકે. સ્ત્રી શક્તિ જેટલી આગળ જશે ને એનાથી વધારે મોટું કાંઈ છે જ નહીં. નર્સિંગ કોલેજ તો છે જ પણ વુમન એમ્પાવરમેન્ટ માટે ગોધરા નર્સિંગ કોલેજ અને જાનકીબેન કાકડિયા શું કરવા માંગે છે? મારું વિઝન તો વુમનને આગળ લાવવું જ છે અને હું બી એક સ્ત્રી છું એટલે મને પણ એવું થાય કે લેડીઝ વધારે આગળ આવવી જોઈએ. સાચી વાત અને છે. બધી જ વસ્તુમાં લેડીઝ ફર્સ્ટ જ હોવી જોઈએ. તમે વિદ્યાર્થીઓ સાથે એટલા ઇમોશન્સથી જોડાયેલા છો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે તમને એક સગા બેનની જેમ માન આપી અને તમને એમના પારિવારિકથી લઈને બધી જ વાતો કરતા હશે. તો આવા વિદ્યાર્થીઓની સાથે તમે કઈ રીતે ઉભા રહો છો? હવે હું કોલેજ પર જઉં ને એટલે ઘણા સ્ટુડન્ટ કેવું હોય હું જઉં ત્યારે લેક્ચર ચાલુ હોય
પછી બ્રેક પડે ને એટલે મારી ઓફિસમાં આવે, અને સ્ટુડન્ટ જ્યારે ઓફિસમાં આવે ને ત્યારે હું કોઈ સ્ટાફને નથી રહેવા દેતી, કારણ કે તો જ એ લોકો મારી જોડે ખુલીને વાત કરી શકે. એટલે મેં સ્ટુડન્ટને પહેલેથી જ કીધેલું છે કે મેં મારો કોન્ટેક્ટ નંબર બી આપેલો છે, પર્સનલ નંબર, પેરેન્ટ્સને પણ અને સ્ટુડન્ટને પણ. અડધી રાત્રે બી કાંઈ પણ જરૂર પડે તો તમારે મને ફોન કરવાનો, કાંઈ પણ પૂછવું હોય તો મને ફોન કરવાનો. પછી એક પેરેન્ટ્સનો ફોન આવ્યો હતો કે મારી છોકરી તમારી જોડે બહુ રૂડલી વાત કરતી હશે કોલેજમાં. એટલે હા, એ કરતી હતી ત્યારે. પછી મેં એને સમજાવ્યું કે બેટા આવી રીતે વાત નહીં કરવાની, કોઈ પણ માણસ હોય, તું કાલે ઉઠીને સાસરે જઈશ તો તું આવી રીતે વાત કરીશ એ તો તારા સાસરીવાળા નહીં ચલાવી લે. પછી એને બધું બહુ જ સમજાવ્યું હતું મેં. પછી એના પેરેન્ટ્સનો 2 મહિના પછી ફોન આવ્યો કે મેડમ તમે એને સમજાવ્યું ને ત્યારથી અમારી જોડે પણ રૂડલી વાત નથી કરતી. આ એક બહુ મોટી વાત છે. એવું હોય કે થોડું આમ એજ વાળા, ઓછી એજ વાળા કોઈ વાત કરે ને પેરેન્ટ્સ કહીને તો એ લોકોને ના સમજાતું હોય, પણ સેમ એજ વાળા વાત કરતા હોય ને તો એ લોકોને મગજમાં વધારે બેસે. અને ઘણી બધી વખત એવું હોય કે ઘરના જે વાત કરે ને મગજમાં ના બેસે, પણ બહારથી કોઈ વ્યક્તિ આવીને આપણને સમજાવે ને તો એ વાત તરત ગળા નીચે ઉતરે. તો ખાસ કરીને ગોધરા નર્સિંગ કોલેજનો સ્ટાફ, એજ્યુકેશનની અંદર એવું છે કે એજ્યુકેશન સ્ટાફ જેવો છે ને, જેવો ઘડનાર હોય ને એવું ડેવલપ થાય. તો આમાં જાનકીબેન કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે ગોધરા નર્સિંગ કોલેજનો સ્ટાફ. તો આ સ્ટાફ કઈ રીતનો છે અને ખરેખર વિદ્યાર્થીઓ માટે કઈ રીતે કામ કરે છે, અને સ્ટાફને લઈને જાનકીબેનનું શું કડક વલણ છે? મારો સ્ટાફ છે ને, પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે મારી કોલેજ ચાલુ હતી ને ત્યારે હજુ મારું પણ ત્યાં પહેલું પગથિયું જ હતું. એટલે મને ખબર નહોતી કે કેવા લોકોને સ્ટાફમાં આપણે જોબ આપીએ કે શું હતું, એ મને ખ્યાલ નહોતો. પણ 1-2 જે સ્ટાફ છે ને એ મારા ત્યારથી 2 વર્ષ પહેલાથી મારી જોડે મળેલા છે. ત્યારથી એ લોકો મારે ત્યાં જોબ કરે છે, અને એ લોકો મારા એટલા બધા ક્લોઝ આવી ગયા છે ને અત્યારે, અને બહુ જ રિસ્પેક્ટ કરે બધાની જ. પેરેન્ટ્સ આવે તો પેરેન્ટ્સની પણ એટલી રિસ્પેક્ટ કરે. અને હું બીજું એ નથી ચલાવી લેતી કે કોઈ સ્ટુડન્ટને જેમ ફાવે એમ બોલી દેતા હોય છે. ઘણી અત્યારે કોલેજમાં ઘણા કિસ્સાઓ આવતા હોય છે, અને ખાસ કરીને લેડીઝને, છોકરીઓને જેમ ફાવે એમ બોલી દેતા હોય છે, એવું હું નથી ચલાવી લેતી.